દ્વારકાધીશ મિત્રો, તમારું સ્વાગત છે ફરી એક અમારા નવા વ્લોગમાં। તો આજે આપણે આવી ગયા છીએ પ્રિન્સભાઈના ફાર્મ એટલે કે રાધે હોર્સ ફાર્મ સુપેડી। અત્યારે મિત્રો સૂર્યાને પેટ પીડા જેવું ઉપડ્યું છે, તો આપણે અહીંયા બાટલા ચડાવે ડૉક્ટર સાહેબ। આપણે સ્મિતભાઈ છે, કોઈને એવી જરૂર ભગવાન કરે ન પડે, કોઈ પણ પશુ પક્ષી હાટું પણ પડે તો આ સ્મિતભાઈ નું કામ બહુ સારું છે। કેમ તો અત્યારે સૂર્યાના બાયણે લઈ ગયા છે, તો રૂબી આખા તોફાન કરે છે, જોઈ લો। અત્યારે જો સૂર્ય ઊભો છે, બેઠા છે, રાજવી ઊભી છે। જરીક ધમારી છે એટલે લાગે ને નવી નવી। જરીક આ બિસાવા સૂર્ય મંડવાળમાં આવી ગયો ભાઈ, જરીક વોકિંગ હાલે, ધીમી ધીમી હાલે વોકિંગ। મિત્રો સુમિતભાઈ ને પ્રિન્સભાઈ ઘોડીનો સન્માન કરે છે। મયુરભાઈ અત્યારે ઝાલીને ઊભા છે, દાંત હું કાઢે ભાઈ તું તો ભલે ઓકે। અત્યારે મિત્રો સુમિતભાઈ લક્ષ્મીની રાઇડિંગમાં હાલે, સુમિતભાઈ નથી હાલતા, લક્ષ્મી હાલે, રાઇડિંગ ઈ કરે। હા હા પડકારો, હા વાર, હા વાર, તો મિત્રો અત્યારે જો આપણે કિશાભાઈ ના મોબાઈલ માં વ્લોગ ઉતારીએ, કિશાભાઈ નો જે વ્લોગ છે બરોબર, કિશાભાઈ જો આજે ઘોડી હકાવે, લક્ષ્મી ઉપર બેઠા છે, કિશાભાઈ રાઇડિંગ કરે લક્ષ્મી નું, જોવો ને કોમેન્ટ કરો કિશાભાઈ ની। લક્ષ્મી ની રાઇડિંગ કરી, હવે બે પગે ઊભું થવાની ટ્રેનિંગ દઈ, તો જોઈ શકો હો મિત્રો। હવે એને રાઇડિંગ પછી હવે બે પગે થવાની ટ્રેનિંગ આપે છે પ્રિન્સભાઈ। મિત્રો આ ઘોડીનો સામાન છે, જોઈ લ્યો હજી આમાં એટલો તો હજી અહીં બાયણે છે, અંદર છે। અને ભાઈ ક્યાં સેડલ કહેવાય? વેસ્ટર્ન સેડલ કહેવાય ભાઈ આના। ઘણો સામાન નીકળ્યો ભાઈ, આખું બેરલ એક સામાન હતો। આ એક સેડલના 13,500 રૂપિયા છે। હા એ ભાઈ અંદર મેલી દીધું એના। આને મિત્રો અત્યારે પ્રિન્સભાઈ ચિત્રાની પથારી કરી નાખી છે। તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ, મળીએ આવતા વ્લોગમાં। ત્યાં સુધી જય દ્વારકાધીશ ને ગુડ નાઇટ બધાને।